प्रमुख स्वामिने नमः। દેશમાં પણ ઉત્સવ તો બધા ઉજવાય છે, પણ અહીંયા આગળ આ ઉત્સવ જોયો એટલે અદ્ભુત થઈ ગયો. આજના નવા વર્ષને દિવસે ભગવાનના મંદિરની અંદર આવો એક ભવ્ય અન્નકૂટના દર્શન આપણે કરી રહ્યા છે. અહીંના બધા જે ભક્તો છે એમનો ખૂબ જ પરિશ્રમ છે. રાત દિવસ પ્રયત્ન કરીને આટલી સુંદર વાનગીઓ અહીંયા આગળ ભગવાનને આપણે અર્પણ કરી છે. આ એક આપણો ભક્તિભાવ છે. ભક્તિભાવ હોય, ભગવાનની વિશેનો મહિમા હોય તો જ આવું પુરુષાર્થ થઈ શકે છે. અને ભગવાન એ આપણી ભક્તિથી રાજી થાય છે. અને આ નૂતન વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આમાં જે સેવામાં જોડ્યા છે અને જે અહીંયા દર્શને આવ્યા છે, નથી આવ્યા, એ બધાને ભગવાન સારું કરે, એમના જીવનમાં પણ શાંતિ કરે, એમને લાભ થાય અને દુનિયાના તમામ મનુષ્યોને સુખ શાંતિ થાય અને દુનિયામાં શાંતિ થાય. ધર્મ ભાવના ખૂબ ખૂબ વધે અને લોકોની અંદર પ્રેમ વધે, એ માટે પણ આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે નવા વર્ષે આ બધાએ જે ભગવાનના દર્શન કર્યા છે અને આવા અન્નકૂટના દર્શન કર્યા છે, આ તો તમારા જીવમાં જો સ્મૃતિ રહી છે ને તો અંતકાળે તમારું કલ્યાણ થશે. હા, એવું કામ કેટલી સરસ આપણે જોવાનું છે ભગવાનની સાનિધ્યમાં અન્નકૂટ. અહીંયા આગળ તમે અન્નકૂટ કેટલો ભવ્ય જો સાવ દુનિયામાં કાંઈ જોવા મળશે નહીં. આજે અહીંયા આગળ આના બધા ભક્તોએ અને યુવકોએ બધાએ ખૂબ સારી મહેનત કરી, આટલી સુંદર વાનગી કરી અને ભગવાનને આ રીતે થાળ ધરાયો છે, અન્નકૂટ ધરાયો છે, તો એના દર્શન છે એ પણ પુણ્યદાયક છે. એમાંથી પણ આપણને બળ મળશે, પ્રેરણા મળશે અને શાંતિ પ્રાપ્ત થશે. તો એવા દિવ્ય દર્શન આજે આપણને નવા વર્ષે થયા છે, તો એ સ્મૃતિ કાયમ જીવનમાં રહે. બહુ દિવ્ય અન્નકૂટ છે, ભવ્ય અને દિવ્ય, અલૌકિક જેને કહી શકાય. લંડનમાં જ આવો અન્નકૂટના દર્શન થાય છે. બીજે અન્નકૂટ તો થાય જ છે ને સારા થાય છે, સરસ થાય છે, પણ આવો ભવ્ય આખું સ્ટેજ ભરી દીધેલું એવો, જોકે પહેલાં એક બે વખત દર્શન કર્યા છે, પણ આ વખતે જરા વિશેષ રીતની દર્શન, જોકે દર વર્ષે આપ કરો જ છો બધા. ઠાકોરજી આગળ પણ કેટલી સરસ રીતનું ડેકોરેશન વ્યવસ્થિત રીતે, કાચને બધા ધરેલા હોય, પેલા વાજિંત્રો વગાડતા હોય, ભગવાન પ્રસાદ જમતા હોય. ફરી ભગવાનને જમવામાં તકલીફ ના પડે એટલે પેલું પાછું ફરતું રાખ્યું, એટલે જે વાનગી લેવી હોય જમે, પછી બીજું આવે તો બીજું, પણ પેલું આપણે આમ ફરી લેવું ના પડે. આ બધાની એની જે કળા છે, કારીગરી છે, મહેનત છે, પુરુષાર્થ છે, એ બહુ મોટો જબરદસ્ત કહેવાય. प्रमुख स्वामी जी का हम सब पर है उपकार अनुपम, 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 है उपकार